રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે। આ સુધારાથી સામાન્ય નાગરિકોને, મિલકત ધારકોને વધુ સરળતા મળશે। જેમ મલ્હારે પણ હમણાં થોડીવાર પહેલાં જણાવ્યું, વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના ડોક્યુમેન્ટ અંગે નિર્ણય। હક કમીના ડોક્યુમેન્ટ 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરીને કરી શકાશે। આ ઉપરાંત 1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। તેમજ વધારાની જમીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ 5000ની ડ્યુટીની ભરપાઈ કરવાની રહેશે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં 10 એપ્રિલ 2025થી અમલ થશે। કોઈપણ પુત્રી એની વારસાઈનો હક જતો કરી રહે એ પ્રમાણેનો નિર્ણય થયો છે અને સાથે 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે। અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એ કેવળ હવે 5000 રૂપિયા નિયત કરવામાં આવી છે। 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ 8 લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે 2013માં કરી હતી એમાં વધારો કરીને 15 લાખ કરવામાં આવી છે। પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે। ઉદાહરણ સ્વરૂપે 500 કરોડની લોન કન્સોર્ટિયમ દ્વારા 5 બેન્કો પાસેથી લીધી હોય તો 0.5%ના લેખે 2.5 કરોડની ડ્યુટી ભરવાની થતી હતી એ હવે કેવળ 75 લાખ જ થશે। આ પણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે।